તો એક રાજા હતો, એટલો બધો ધર્મિષ્ઠ, એની પ્રજા એનાથી એટલી બધી રાજી. આપણે એવું કહેવું પડે કે હવે આટલા કર અમે નહીં ભરીએ, ત્યાં પ્રજા એવું કહેતી હતી કે હવે થોડા કર ઉઘરાવો, અમારે ખેતીમાં ક્યારેય દુષ્કાળ પડતો નથી. અને રાજા ના પાડે. અને રાજા કેવી રીતે રાજ કરે? રાજમાંથી કાંઈ નહીં લેવાનું. ઓલું પેલા રેટીઓ કાઢતા હતા ને, આ મોટા હોય એણે જોયું હશે. અમારે સ્કૂલમાં એવો પીરિયડ આવતો રેટીઓ કાઢવાનો, આવતો ને. મેં જે આ મારી ઉંમરના હશે એને બધાએ જોયો હશે, કાથેલો હશે. તકલી રૂની પૂણી, રૂ નો હાલે, ઓલી પૂણી અને કાતે, એવું સરસ. અને પછી એ દઈએ ને એના પૈસા મળે. હા, તો હા ને અત્યારે તો બધું તૈયાર. તો વાત કરતા હતા આપણે રાજાની. તો એ રાજા એવી રીતે પ્રજાને બહુ પ્રેમથી રાખે. હવે એમને ત્યાં રાજપુરોહિત રોજ ભાગવત વાંચવા આવે અને રોજ ઠાકોરજીની વિધવિધ લીલાનું અનુસંધાન કરે. જો અત્યારે ઠાકોરજીની વધૈયો આવે ને મારવાલા, 1 મહિનો આનંદ પરમાનંદ ગાઓ એકાદી વધાય. बरस गाठ लाल गिरिधर की ओ રસ ગાંઠ લાલ ગીધર કે ઓ બરસઈ સયો પુરાવતી ઘર ઘર બજત બધા બરસ ગાંઠ લાલ गिरिधर के ध्वजा पताका तोरणमाला बंधन वार बंधाई इनका पीवड़ायो છે નમક ભાઈ બરસ ગાંઠી લાલ ગિરિધર કે ગોપી ગ્વાલ પરસ્પર નાચત દતે કે છ મચાય બ્રહ્મા શિવ નારદ
એ બરસ ગાંઠ લાલ ગિરિધર કે કહીએ કહત નહીં આવે એ કહીએ કહત નહીં આવે બરનો કહા બડાઈ નંદ નંદન કી યા છબી ઉપર બલિ આસ કરણ બલિ જાય હે વરસ ગાંઠ લાલ ગિરિધર કે કહીએ કહા કહત નહીં આવે બરનો કહા બડાઈ નંદ નંદન કી આ છબી ઉપર આસ કરણ બલિ જાય વરસ ગાંઠ લાલ ગિરિધર કે બરસ ગાંઠ લાલ ગિરિધર કે બસ વરસ દેશ જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે દર વર્ષે વરસગાંઠ આવે આવે ને આવે. પણ આપણે હેપી બર્થડે ન કહીએ અને આપણે કેક ના બનાવીએ. આપણે તો નવી નવી સામગ્રી એક મિનિટ રાખો, નવી નવી સામગ્રી બનાવીએ, ઠાકોરજીને ધરાવીએ, વૈષ્ણવને પ્રસાદ લેવડાવીએ. પુષ્ટિ માર્ગમાં મોટામાં મોટો મનોરથ હોય તો વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો. અમારા સૌરાષ્ટ્રમાં તો નાની નાની વાતમાંય મુઠ્ઠી મગનો મનોરથ છે. કોઈને એમ ન કે પ્રસાદ લેવા આવજો તો છોવાઈ જાય. મુઠ્ઠી મગનો મનોરથ એટલે તમારે પ્રસાદ ત્યાં જ લેવાનો હોય. વાત કરતા હતા પેલા રાજાની. હવે ઓલા રાજપુરોહિત રોજ ભાગવત માટે આવે. એકવાર એણે રાજપુરોહિતને કીધું, ગુરુદેવ, મારા મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એક જ ઘડી, એક પળ, એક ક્ષણ, એક ઘડી, એક તારીખ, એક વાર, એક સમય બધું એક સરખું હોય છતાં એક રાજા બને છે ને એક રંક બને છે. આનું શું કારણ? તો કે રાજન, તમારા આ પ્રશ્નનો જવાબ જોઈતો હોય, તમારા રાજથી 10 જોજન દૂર એક સંત મહાત્મા પીપળના વૃક્ષની નીચે બેઠા છે. એને જઈને પૂછો. રાજાએ તરત ઘોડો તૈયાર કર્યો ને 10 જોજન ગયા. તો ત્યાં એ સંત કહેવાય કે ના કહેવાય એ રાજા જજ ન કરી શક્યા. એ ઓલા સગડીમાં અંગારા નાખ્યા હતા ને એ ખાતા હતા. સમજાય બધાને? અંગારા નાખ્યા હતા એ ખાતા હતા. એટલે એને પૂછ્યું એ કે મારા પ્રશ્નનો જવાબ આ કે એક ટાઈમે જન્મ થયો હોય, એક સમય હોય, એક તિથિ હોય, એક વાર હોય, એક પળ હોય, એક ક્ષણ હોય, એક તારીખ હોય,
છતાંય એક રાજા બને છે ને એક રંગ કેમ બને છે? તો કે રાજન અહીંથી ને 8 જોજન દૂર એક જટાધારી બાવો બેઠો હશે લીમડાના વૃક્ષની નીચે. એને જઈને પૂછો, તમારો જવાબ ત્યાં છે. ત્યાં ગયા તો ઓલે પોતાનું જ માંસ નોચી નોચીને ખાતો હતો. એને પૂછ્યું તો કે રાજન, તમારો જવાબ જોઈતો હોય તો અહીંથી 5 જોજન દૂર એક બાળકનો જન્મ થયો છે, તમે જલ્દી પહોંચો, નહીતર એ લીલામ પહોંચી જશે. હવે ત્યાં ગયા તો ઓલું છોકરું 7-8 વર્ષનું હતું. એને પૂછ્યું એ કે આ પ્રશ્નનો જવાબ મને આપો. ત્યારે ઓલા બાળકે જવાબ આપ્યો, રાજન, પૂર્વ જન્મમાં આપણે 4 ભાઈઓ હતા. કેટલા ભાઈઓ હતા? એમાં આપણા મા બાપની સ્થિતિ સારી નહોતી. પારકા કામ કરીને આપણને મોટા કરતા હતા. તો ઘણીવાર એવું બનતું હતું કે આપણે ખાવા ભેગા નહોતા થતા. એકવાર એવું થયું, 3 દિવસ આપણે ભૂખ્યા હતા અને આ ભીત હોય ને એને જીભથી ચાટીને એ જે ચૂનો હોય ને એ આપણે ખાતા હતા અને આપણે રાજી થતા હતા કે પેટ ભરાય, ચાટતા હતા જેમ ઓલું ચાટણ ચાટીએ એમ. હવે એક દિવસ એવું બન્યું કે એક રોટલી એક શેઠ આપી ગયા. એટલે આપણને કહીને ગયા મા બાપ કે અમે મજૂરી કરવા જો મળી જાય તો સાંજે રાંધશું, નહીંતર આ એક રોટલીમાંથી 4 થોડું થોડું ખાઈ લો. એ રોટલી હાથમાં લીધી તો એક ભિખારી એવો આવ્યો, એનું અહીંયા પેટ અહીંયા ચોંટી ગયું હતું, એવો ભૂખ્યો, અને રોટલી જોઈને મને આપી દો, મને આપી દો, મને આપી દો, મને આપી દો. એટલે જે પહેલા સંત હતા ને એણે એમ કીધું કે તને આપીએ તો હું, અમે આ ઈ કે કોલસા ખાઈએ, અગ્નિ ખાઈએ? તો એ અગ્નિ કોલસા ખાય છે. બીજા એવું કીધું, તને આપી દઈએ તો અમારે નોચી નોચીને ખાઈએ? તો બીજો એ છે. ત્રીજો હું, તને દઈ દઈને તો હું મરી જાઉં. જો હું મરવા પડ્યો છું ને તમે જાશો ને ત્યાં હું મરી જાય. અને ચોથા રાજા તમે. અમે ત્રણેય અમારા ભાગનો એક એક ટુકડો ના આપ્યો રાજન, તમારા ભાગનું તમે મરવા પડ્યા હતા તો એ ભિખારીને ખવડાવ્યું. તમારા કર્મો કેવા એટલે તમે રાજા થયા અને અમે બધા. તો કર્મો પ્રમાણે જ બધું થાય છે. પણ છતાંય તમે માર કરજો. પછી અંદર આ શાસ્ત્રી જે પ્રસંગ કીધો એમાં કહ્યું હતું, છતાંય જ્યારે હવન કરવાનો હોય, યજ્ઞ કરવાનો હોય, સીધું દેવાનું હોય તો દુકાને જઈને શું કહીએ? પૂજાની સોપારી આપજો. સમજ્યા બધા કે ન સમજ્યા? આમ 10 રૂપિયાની આવતી હોય પણ ઓલી 10 રૂપિયાની 50 આવે ને એ આપો, કારણ અમારે દાનમાં દેવી છે. તો તમારા ને મારા કર્મો જેવા કરશું એવું જ આપણને મળવાનું છે. આપણે એવું માનીએ કોઈ જોતું નથી, પણ જોવાવાળો તો અંદર બેઠો જ છે. એને ખબર છે કે આપણે શું કરી રહ્યા છીએ. પણ આપણે બધા નસીબદાર છીએ કે આપણા ઘરે પ્રભુ બિરાજે છે. એટલે આપણે આવી ભાષાય ન વાપરીએ કે તને દઈ દઉં તો શું ખાવ ને, હું આમ નોચીને ખાઉં ને, હું આમ અંગારા ખાઉં. આ બધી ભાષા આપણે આજે નહીં, કાલે નહીં, ક્યારેય બોલીએ જ નહીં. ના હોય તો મિશ્રીનો કણ આપીએ. એટલે જ કહેવાય છે કે ગમે ત્યારે કોઈ આવે તો ન દેવું હોય તો ના ન પાડતા,
પગે લાગીને કહેજો, કારણ એ ઠાકોરજી પાસે ગયો કે હવે મારા માટે કાંઈક વ્યવસ્થા કરો. ત્યારે ઠાકોરજીને આપણા ઉપર વિશ્વાસ હતો તો સરનામું આપણું આપ્યું કે તું આ ઈલાબેનને ત્યાં જા, કારણ કે ઈલાબેનને મેં આપ્યું છે તો મારા આપેલામાંથી થોડું તને આપશે. પણ આપણે તો ધણીભાઈ બેઠા કે મારું જ છે, આગળ જા. થોડામાંથી થોડું. અને હંમેશા જમણા હાથે પૂર્ણ કરીએ દાન તો ડાબા હાથને ખબર પડવી જોઈએ. અત્યારે સૌથી વધુ એ છે, આપણે 1000 રૂપિયાનો મનોરથ કરાવ્યો હોય, 1000 જણને ન કહીએ ને ત્યાં સુધી આપણને મજા ના આવે. તમે તમારી જાતે જ નક્કી કરી લીધું કે આ 1000 રૂપિયા મારી નામના માટે છે, મારા પ્રભુ માટે નથી. એક જે ને ત્યાં એક વૈષ્ણવ આવ્યા,